તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કાલે મારો વ્લોગ નતો આવ્યો, આજે બે દાડા વ્લોગ નહીં આવ્યા. આ તો કાલ મૂકવાનો છે એટલે મમ્મી ખાવાનું શું બનાવ્યું? એટલે પનીરનું શાક કાલનું કાલનું કોણ ખાવાનું? અહીંયા નેસી નાનછોડી. તો ગાઈસ અત્યારે તો આપણે મસ્ત નહીં તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. મને એ બધું નહીં ભાવતું પનીરનું, બીજું કશું નહીં પડ્યું. શાક રોટલી છે બોલ કાઢી ખાઈ ને બેટા જાન કે પીવા જા મને લાવી જા. તો ગાઈસ આ પેલો બીજો બ્લોગ જે અત્યારે તમને દેખાડું છું આગળનો, એ બધો બ્લોગ કાલનો છે, કારણ કે કાલે એક રીઝનથી મેં બ્લોગ બંધ કર્યો હતો અને અપલોડ એના કરી શક્યો, કારણ કે મારા ફોનમાં બેટરી નથી ને ઘરમાં પણ લાઇટ નથી, એની લીધે મારો વિડીયો એડિટ થઈ શક્યો નહીં. એટલે આ બ્લોગ તમે જુઓ આગળનો. તો ગાઈસ ઘરની બહાર ને આગળ હતો આ મેડી પાછો મળી ગયો. હા તો કાલે ચાલુ જ કાલ વાળો આજે ચડાવી દીધો, આજનો કાલ ચડાવી દઈશ. પડી ખબર બુદ્ધિ આવી છાગડી માતા જવું મારે મારે જવું છે પણ હું જાઉં ના જાઉં મારે ઘેર જઈને આવું પડે. પાછો આવું છે પણ વાત નહીં લાગે બરાબર આવું પછી મારા ભાઈ તો માતા જવાનું એમ બુદ્ધિ છે તારા ઉભો રે બે હાય આ નાસ્તો ના કરો એટલે ના કરી જા અત્યારે હું મારી ગમતી નહીં આ બ્લોગ બનાવવાનું. પાછળ તમને દુકાને જાય પાછળ તરત માનું છું શાંતિથી. પેલો બ્લોગ તો તારને મૂકી દીધો, કેટલા છે વિડીયો બને ખબર હે? Video time itu mau tak? તો ગાઈસ કામ કરીને પાઇપો મૂકીને મસ્ત બેસી ગયો છું. જો આ બધી પાઇપો મારે મૂકવાની હતી, મૂકી આ બીજી પાઇપ છે. આ દુકાન આખી સાફ કરી દીધી છે. હવે બેઠો બેઠો મસ્ત પેલા હોમ થિયેટરમાં મસ્ત ગાયનો વગાડીશ જોરદાર. તમને આમ દેખાડવાનું ભૂલી ગયો, આમ જતો તો ઘેર ત્યારનો સોરી. બસ હવે જો એક આ જારી બનાવી છે રજવાડી જારી. શીખવા કોના આવું બધું ગમતું હોય, કોના આવું બધું ના હાલ લાગે રજવાડું. ઓકે હું તમને થોડી વાર પછી મળું, ઘેર જઈ સીધો તમને ઘેર જ મળું. લાલા ફોન કરશો કે મારા જેવી હાલત થશે, જે મારી છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. જોઈ શકો છો આ ચુડેલ જેવી અહીંયા જ છે. મમ્મી હાય કર દે, હાય મમ્મી હાય કર દે, હાય કર દે ને, હાય કર દે. હા આખી જિંદગી મસાલા ખાઈને ખાઈને મારી જાય છે. આ તારો છોકરો જો હતો હાય હાય કઈ. પેલા પપ્પા બેઠા બંને અંશી જોડે જ છે. હવે મસ્ત બહાર રખડવા જઈશ. मी जाऊ
આઈ એમ ગુજરાતી. હવે શું તમને ભાઈબંધના ઘેર જઈને મળું શાંતિથી. તો ગાઈસ અત્યારે આવી ગયો છું પાછું ભાઈબંધના ઘેર, આમના ઘેર. વાવ બ્યુટીફુલ ભાઈબંધ જ છે મારાથી મોટા. મને હું રોજે ઘેર આમના ઘેર બેસવા આવું છું. હા આખો દાડો ફોન આખો દાડો કોમ ધંધે ના આવી જાય. મોજે આવીને મસ્ત બેઠા હોય, સોડા બોડા પીને જોરદાર મોજ કરતા હોય. સામેની સાઈડ સ્પીકર બીકર લટકાઈ રાખ્યું છે. આજે બ્લોગ થોડોક નાનો છે, થોડુંક મહેનત કરી લેજો. એટલે જેને ગમતો હોય ના ગમતો હોય મને નહીં ખબર. ગામ વાળા જ બધા. ગાઈસ અમારો ચૂત્યો ભાઈબંધ આવી ગયો હા. નાકમાં ગુંગા પેલો અવાજમાં દેખાડે. છોડ ના તારી માની ચોટલો બાંધ્યા મસાલા ખાય 2 જણા. આ કાકો ના કાકી અમારી ગુંગાવાળી. કોને કે લે હે કોને માથા મારી વાગી. તો કઈ અમારા બાબુભાઈને વાગી ગયું છે, જોઈ શકો છો. માથામાં બહુ જ વાગ્યું છે. બતાવો તો બહુ જ વાગ્યું છે. નહીં થી વાગ્યું, બહુ વાગ્યું નહીં. ગાન હરાવું કરો. સોરી ગાઈસ, થોડીક ગારો કાઢી નાખી પડશે મારે. તો ગાઈસ સત્તાના બ્લોગમાં બસ એટલું જ છે કે અમારા પપ્પા બતાય એમને પપ્પા. તું તારી મને બોલીને ચો વાર કમ્પ્લેન છે યાર. આ તો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, ના ગમતો હોય તો પણ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું વિડીયો એન્ડ નથી કરતો. વિડીયો એન્ડ હવે કારણ કે આખો દાડો મારો બન્યો નહીં, હાથમાં ફોન જ નહીં આવ્યો. કામ એટલું હતું ને એને લીધે મારા હાથમાં ફોન નહીં આવ્યો. હાથે મારો દુખી જાય છે લાગે એવું યાર. આખો દાડો ફોન લઈને આવી ગયો. આજનો બ્લોગ બસ આટલો જ તે. હું અત્યારે આવી ગયો છું હોટલમાં. ખાવાનું પીવાનું ચાલતું હતું બહારનું, એટલે આજનો બ્લોગ બસ આટલે એન્ડ કરું છું. બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.